કાઠિયાવાડી સ્વાદમાં અને સ્પેશિયલ મસાલા સાથે આજે આપણે તુરિયાનું શાક બનાવીશું. તો બહુ ટેસ્ટી એવું, તમે રોટલી ભાખરી રોટલા સાથે તો બહુ ટેસ્ટી એવું લાગે છે. તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. બહુ ટેસ્ટી એવું શાક બનશે અને તમે એકવાર બનાવશો તો વારંવાર આ રીતે જ બનાવશો. તો ચાલો, સ્વાદિષ્ટ તુરિયાનું શાક બનાવવા માટે મેં અહીંયા 350 ગ્રામ જેટલા તુરિયા લીધા છે અને આ રીતે ઉપર અને નીચેનો ભાગ કટ કરી લઈશું. જ્યારે મેં બજારમાંથી તુરિયા લીધા ત્યારે મેં અહીંયા ચાખીને જ લીધા છે, એટલે બિલકુલ કડવા નથી. તો તમારે જ્યારે પણ શાક બનાવો ત્યારે તમારે તુરિયા ચાખીને જ લેવાના અને આ રીતે આપણે છાલ કાઢી લઈશું અને મોટા મોટા ટુકડા કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે મેં તુરિયાના ટુકડા કરી લીધા છે. હવે સ્પેશિયલ મસાલો બનાવવા માટે મેં અહીંયા 15 જેટલા સિંગના દાણા લીધા છે. સાથે 1 ચમચી સફેદ તલ, બધી જ વસ્તુ આપણે કાચી લઈશું અને 1 ચમચી વરિયાળી ઉમેરી દઈશું અને 6 થી 7 લસણની કળી. જો મોટી હોય તો તમારે 4 થી 5 લેવાની અને આ રીતનો દરદરો મસાલો તમારે વાટી લેવાનો છે. તો તમે જોઈ શકો છો મસાલો મેં રેડી કરી લીધો. હવે 2 ટામેટાની ગ્રેવી કરી લઈશું. તો મીડિયમ સાઇઝના ટામેટાં છે, તો 2 ટામેટાં આ રીતે કટ કરી અને મિક્સિંગ જારમાં ઉમેરી લઈશું. તો આ રીતે મેં ગ્રેવી પણ રેડી કરી લીધી છે. હવે આપણે શાકનો વઘાર કરીશું. તો મેં અહીંયા એક પ્રેશર કુકર લીધું છે અને 2 મોટા ચમચા જેટલું તેલ કુકરમાં ઉમેરી દઈશું. તેલ ગરમ થાય એટલે 1 નાની ચમચી રાઈ ઉમેરી દઈશું. સાથે 1 નાની ચમચી જીરું ઉમેરી દઈશું. બંને સારી રીતે ફૂટવા લાગે એટલે 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે થવા દઈશું અને 2 ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું. એકદમ સારી રીતે આપણે તેલ સાથે મિક્સ કરવાનું છે. તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ ટામેટાની ગ્રેવી થવા દઈશું. તો આ રીતે સતત ચલાવતા રહી અને કૂક કરવાનું છે. તો આ રીતે અને કૂક થઈ જાય એટલે આપણે જે મસાલો વાટ્યો હતો એ આ સમયે ઉમેરી દેવાનો. તો આ રીતે તમે મસાલો અંદર એડ કરી દેવાનો. તમે જોઈ શકો છો મેં અહીંયા બધો જ મસાલો રેડી કરી લીધો છે અને ઉમેરી દીધો. સાથે 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, તીખાશ તમારે જે રીતે લેવી હોય એ રીતે તમે લઈ શકો છો. તો બધી જ વસ્તુ મેં અહીંયા કાચી લીધી છે એટલે થોડી સાતળીશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ મસાલો અને ગ્રેવીને સાતળવાની છે, એટલે શાકનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. સાથે સૂકા મસાલા, તો 1 નાની ચમચી હળદર ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે. તો આ રીતે મિક્સ કરી લઈશું એટલે મસાલા આ રીતે ગ્રેવીમાં ઉમેરશો એટલે બહુ સારો એવો ટેસ્ટ અને તેલ સારું એવું છૂટું પડશે. તો આ રીતે ચલાવતા રહી આપણે સાતળી લઈશું. તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. હવે આ સમયે આપણે તુરિયા ઉમેરી દઈશું. તો આ રીતે એકદમ સારી રીતે કુકરમાં એડ કરી દેવાના અને તુરિયા મસાલા સાથે કોટ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાના છે. તો ઉનાળાની સિઝનમાં તમારે ખાસ વેલાના શાકભાજી ખાવા જોઈએ. એમાં પાણીનો ભાગ હોય છે, જેમ કે તુરિયા, દૂધી, ગલકા, કારેલા, આ બધા શાકભાજી ઉનાળામાં ખૂબ જ અવેલેબલ હોય છે બજારમાં અને પચવામાં પણ એકદમ હળવા હોય છે. એટલે આ બધા શાકભાજી આપણે ઉનાળાની સિઝનમાં ખાસ ખાવા જોઈએ. એકદમ સારી રીતે બધું મિક્સ થઈ જાય એટલે અડધો ગ્લાસ જેટલું પાણી આપણે આ રીતે ચમચામાં ઉમેરી દઈશું, જેથી મસાલો બધો કુકરમાં આવી જશે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને માત્ર 2 વિસલ આપણે કરવાની છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને 2 વિસલ કરી લઈશું. 2 વિસલ પછી તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું શાક બનીને રેડી છે. તો હવે આપણે લાસ્ટમાં ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું 1 ટીસ્પૂન જેટલું અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે શાકનું 1 નાની ચમચી ખાંડ. જો તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને બધા જ મસાલાને બેલેન્સ કરશે. થોડા લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું.
તો આ શાક તમે જરૂરથી ટ્રાય કરજો. એકની જગ્યાએ તમે 4 રોટલી વધારે ખવાઈ જશે, એટલું ટેસ્ટી આ શાક બને છે. તો રોટલી, ભાખરી અને જુવારના રોટલા સાથે બહુ ટેસ્ટી એવું લાગશે. નાના બાળકો પણ માંગીને ખાશે, એટલું સ્વાદિષ્ટ આ શાક બને છે. બધાના ઘરમાં બનતું જ હોય છે, પણ આ સ્પેશિયલ મસાલા સાથે આ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આવજો.